તપાસ કરો। મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર। અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો। હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો તમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે। અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો એવું મોતી ડરતો નથી। સિવાયો આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો। મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી। હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર। અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું। હે મૂર્ખ, તું સમજતો નથી। દીવાનજી, જી મહારાજ, આ ગઢવીને કાળી કોથળીમાં પૂરી મરચાનો ધુમાડાઈ દો કે કેવી આવે છે એની હિન્દુની દેવ। બહુ સારું મહારાજ। દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો। બહુ સારું મહારાજ।
બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે. માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે. જા જા હિંદોળાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય તે પણ કરી લેજે. તું સાંભળ બાદશાહ, પ્રભાતનો પવન ઉગે, રાજા કરેણની વેળા થાય ત્યારે તારા રંગમહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી હતી. અને સવારની કચેરીમાં જાતા તારું લોહી ન પી તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. જા જા હિંદુની દેવ, મોતથી હું ડરતો નથી. ઉઠો, ઉઠો બાદશાહ સલામત ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગમહેલમાં રાણીમાં ધૂણે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિંદોળાની દેવ ગાંડી જશે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવમાં મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે, તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ભણાઈ મને ડરાવવા આવી છો. તારાથી મારે ગઢનો કાંગરો પણ ન ફરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત